નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપના નવા વ્લોગમાં. જબરદસ્ત મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. આપણે નીકળી જાય લેબ જવા માટે. તો તડકો પણ હવે એવા માંડ્યો છે, કેમ એવું છે. કાંઈ વાંધો નહીં, જોડાયેલા રહેજો. અંત સુધી મજા આવશે. આજના વ્લોગમાં તમને જબરદસ્ત મજા કરાવશું. મજા દેવા આપણા બોટાદમાં જીમની જોવા મળી. જોકે હશે જ તે ઘણા આગળ, પણ આપણે જોઈએ ત્યારે એટલે તમને બતાવું એવું છે. જો શિવાલિકમાં જે પહોંચ્યો ને ત્યાં સિદ્ધાર્થમાં જવાનું છું. રહી છે આપણી પાસે સિદ્ધાર્થમાં. ચાલો હા, સિદ્ધનાથ પહોંચી ગયા છીએ. સિદ્ધનાથ ગાડી બાડી પાર્ક કરીને જાય ઉપર. હા, જાય ગળતી પડતી નથી. જો હમણાં વાતાવરણ બધા આવશે. સોમવાર છે આજે, એટલે હમણાં બધું છૂટશે. હજી બધા ઉતા હોય. હું આજ કોલેજ વાળા બધા ગયા હોય ને આજ, એટલે એટલું બધું કાંઈ ખાસ છે નહીં આજ વાતાવરણ. ઓલો તો પાણી બનાવ્યો હતો ને પરમાં આવી તરત બરફ નાખે છે. જો બરફ નાખે પાણીમાં તો બરફ નાખે છે. હજી બધી સુવિધા શું કહેવાય, હજી આવ્યો જ છે. થોડા કોઈ આવે ના, હમણાં તો જવા દે છે. કલાક જવા દે, કલાક પછી આવશે. પૂરું વાતાવરણ એટલું તો ખાસ નથી, પણ હમણાં તમને બતાવશું બધું. જોડાયેલા રહેજો અંત સુધી, તમને મજા આવશે. ઓલા ભાઈ શું કરે? પેશન્ટનું કામ કરે છે બેન. આજ પેશન્ટ નથી લાગતા એટલે બધા હમણાં આવશે ટાઈમ થતો આવે ધીમો એ બરોબર. હવે હું જાઉં હું કે લેબે પછી આવું પાછું હમણાં કંઈક નવા જૂની કરવા. હમણાં આવું થોડીક ને એ દિલ્હીમાં જવાનું. અત્યારમાં ઓલા એક મિનિટ રહી ગયું. આ હું કામમાં આવે મોરી આ નેપ દેવાનું કામ લાગે. નેપ દેવાનો પેશન્ટને આનથી એમ નહીં તો ડૉક્ટરની ભાષામાં કહે. અને શું કહેવાય? નેપ દેવાનું આનીથી નાશ દેવાનો પેશન્ટ હોય ને, નાશ દેવાનો કહેવાય. નેપ માસ નાશ દેવાનો આની. મારે એટલે તમારું કામ છે. બોલો બોલાવે કે કામ તમારું કંઈક કામ છે આને. એને આપણી ભાઈ આમ ના દેવાનો છે દેશી ભાષામાં. ભાઈ તમને નહીં ખબર. બાય બાય. થોડીક મોટી કરીને બસ આવી ઓફિસ શું સોરી લેબે. ઓફિસ જ આવડી જાય. લેબે જ આવી દીધો. કવર જ્યાં કરી નાખ્યો. લોગો દેખાય ને એટલા માટે સમજો. હા ભાઈ ભેગા થઈ ગયા છે. અને જો ગાડી હોતે લઈ લીધી છે. એટલે અહીં નામે લખી નાખ્યું ફોર્ડ છે. હા જયશ્રી બાપુ એક બિલ આવ્યું છે 50,000 નું. ક્યારે લેવાની હોય? બપોરે લઈ જ લેવાય. દઈ દીધી ઓલી. વાંધો નહીં, હાલો સર. નંબર પ્લેટ લેવા આવું હમણાં. નંબર પ્લેટ ઘરે પડી છે. લેવાના ભાઈ પૈસા લેતો. હા ભાઈ, પૈસા લઈએ ને આપણે સેમ્પલ તો પકડવી ઓફિસ લેબે. મને ઓફિસ જ આવડી જાય તો હું ઓફિસનું કહું ને તમે લેબ સમજી લેજો. સારું હાલો મળીએ પછી. અરે જો વાંચે નથી એલા ભણે સારું નથી તો જ ભેગું થાય એવું. પણ ખરેખર હો, સરકારી નોકરી છે ને એને બધા મહત્વ આપે. ભાઈ આપણી જીવન કાંઈ મહત્વ આપતા નથી. જો કે હું થોડુંક વધારે બોલી ગયો. મહત્વ બધાને આપે જ છે. એટલું બધું આપણે સારું નહીં થઈ જવાનું. કેમ કે મેં રીલ બનાવી છે સરકારી નોકરીની તૈયારી અમે નથી કરતા. કોમેન્ટ આવે પછી. એવું નથી ભાઈ, તમારામાં આવડત હોય ને તો ભણેલાય ભાડે મળે. તો ભાઈ ને હવે ભણવું પડશે ભાઈ. હવે તૈયારી કરવાની તમારી રીતે ભાઈ, બરોબર. એવું નહીં કે ભાઈ સરકારીમાં પડી ગયા તો સરકારી નોકરીની તૈયારી કરવાની. આ વાંચવા જાય ને એ બધા ખોટા છે. હા, હું કેવું વાંચવા જાય એવડે સાઈન લાઇબ્રેરી વાંચતા છે. હા, એ વાત છે. વાંચતા હોય ભલે વાંચતા. આપણા બાપા શું જાય ભાઈ, એમને મજા આવે એ કરે નહીં. હે હાલો હવે આપણે જઈ ગયા ઓલે લેબે. ખાલી સાંભળ્યું તું ને વાંચી લ્યો. ચકલા કોઈ દી બાજ ન બને છે ને વાગી માણસો તે એમ છે. તારે 1 વાગી ગયો છે એટલે આપણે આવી જાય જમવા માટે. અને ભૂંગળા બટેકા છે એટલે ભૂંગળા લેતો આવ્યો. બટેકા ઘરે મસ્ત મજાના મરચાંવાળા કરીને ખાઈ લેવા. મજા આવે તો જ. વરસાદી વાતાવરણ થઈ ગયું છે. હવે વરસાદ આવે કે ન આવે કાંઈ કહેવાય નહીં. કેમ કે આગાહી આપી છે પાછી. લાગે છે વરસાદ આવશે. સમજાતું નથી મારું બેટું. ઉનાળો એક ચોમાસું હોય એને ખબર પડતી. ભાઈ ગાડી લીધી છે ભાઈ, જૂનામાંથી લીધી છે. એટલે ખાલી સોડાથી રોડવાનું છે. બાકી નવી લીધી હોત તો કંઈક હોટલમાં જમવા લઈ જાય. એટલે મોઢું કેમ નથી દેખાડતો? ભાઈ લઈ લીધી છે અત્યારે. આગા પૂરતી જૂનામાં જ લીધી છે. અને અત્યારે જાવી એમ સોડા પીવા. જો
છે હા આમ નવા જેવી કન્ડિશનમાં જ છે બરોબર 2024 ની છે 12મો મહિનો એટલે 25 ની જ કહેવાય. હમણાં તમને કન્ડિશન બતાવું તમે કહેજો કોમેન્ટમાં કે કેટલામાં સુધીમાં લેવાય એમ, બરોબર હમણાં આપણે અહીંયા ઉભા રહીને પછી તમને બતાવું. એટલે પણ હા હાલી ગયો ભાવાનું. તારું શું કેવું જેવડા બરોબર છે ભાવાનું હાલી ગયો હે ને? હાલી ગયો ને કમ્પ્લીટ. હા લીધી હે ભાઈ રેડી હે લેવડે ને બતાવી દઈએ આપણે. અમે આમાંથી રેવન્યુ સાહેબ પીએ આ પાગલને લઈ લીધો તો એવા દિને લે બાટલો બાટલો. સંજય ઘડીક બુલેટ ની વાત કરે, ઘડીક બોડી ની કરે. તાર ગાડી જોઈ લીધો અને કહી દો લાગશે વાર પણ આવશે મજા. આવી ગઈ ને મજા. રેડી કેવું મોડલ છે? 24 નો. હંગાવદ છે. કોળી ની છે. કોળી છે. અહીંયા આને કહું આ ચેક ઇન ક્યાંક લખાય ને દાદાની કૃપા પાછળ જો નામ લખેલા ક્યાંની કૃપા ગુરુદાસ ગોપા લખો ની. ગુરુદાસ દિયા. સારી છે ભાઈ કોમેન્ટમાં કહી દીધો નંબર બહુ મસ્ત મજાનો છવી નાકડો